વર્ધમાન નગરે જિનાલયની વર્ષગાંઠ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। વર્ધમાન નગરે જિનાલયની વર્ષગાંઠ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ થયો। જૈનોના વર્ધમાન નગર મધ્યે શ્રી વિમલનાથ પ્રભુજી જિનાલયની 16મી વર્ષગાંઠ નિમિત્તે તારીખ 21/2 થી તારીખ 23/2 સુધી દેવગુરુ ભક્તિ જીન મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરી મહારાજ સાહેબ, પૂજ્ય ગણિવર્ય શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલય સાગરજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબ તથા શ્રમણી વૃંદ તથા મહાસતીજીઓ અને ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઉજવાઈ રહ્યો છે। શ્રી વિમલનાથ દાદાની ધ્વજારોહણ, ભક્તામર મહાપૂજન તથા મહોત્સવનો સંપૂર્ણ લાભ સંઘ માતા માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવાર હસ્તે અને અખંડ સૌભાગ્યવતી ભક્તિબેન ચિંતલભાઈ વોરા વર્ધમાન નગર પરિવારે લીધેલ છે। પ્રથમ દિવસે પૂજ્યશ્રીઓનો વાજતે ગાજતે નગર પ્રવેશ તથા બપોરે શ્રી મહાકાળી માતાજીની ભાવના યોજાઈ હતી। દ્વિતીય દિવસે સવારે 8:30 કલાકે શ્રી ભક્તામર પૂજન તથા રાત્રે પ્રભુ ભક્તિ ભાવના। તૃતીય દિવસે સવારે 7:30 કલાકે 18 અભિષેક તથા ધ્વજારોહણ અને સાંજે કુમારપાળ મહારાજાની આરતી અને રાત્રે પ્રભુ ભક્તિ ભાવના યોજાયા છે। 2 દિવસ સ્વામી વાત્સલ્યનો લાભ માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવારે લીધેલ છે અને વિધિ વિધાન પંડિત વર્ય શ્રી તલક્ષીભાઈ વીરા કરાવશે, જ્યારે સંગીતની રમઝટ શ્રી સંજયભાઈ બારોટ અને મોહિતભાઈ બારોટ ઇરફાન મીર જમાવશે। પૂજ્ય શ્રીઓએ વર્ધમાન નગરની પાવન ધરા ઉપર પધારતા શ્રી વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય સામયો કરવામાં આવેલ છે। વર્ધમાન નગરના સરપંચ રોનિત શાહ, વર્ધમાન નગરના પ્રમુખ રાહુલભાઈ મહેતા, દાતાશ્રી અરવિંદભાઈ વોરા, ચિંતલભાઈ વોરા, વર્ધમાન નગરના અગ્રણી વર્ધીલાલ પારેખ, ચેતનભાઈ સંઘવી, ધીરજભાઈ પારેખ, દીપક લાલન, સંદીપ મહેતા, નિમેશ શાહ, ગૌતમ શાહ, પંકજ શાહ, કિરીટ શાહ, અતુલ શાહ, સુંદરજીભાઈ ગડા, પ્રબોધ મુનવર, મહેન્દ્ર લોડાયા, હીરાચંદ છેડા, દિલીપ મોતા, રોહિત ઝવેરી, ભાવિન શાહ સહિતના આગેવાનો, કાર્યકરો અને શ્રાવક શ્રાવિકોએ વિશાળ સંખ્યામાં સામૈયામાં જોડાયા હતા। ત્રિદિવસીય કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી વર્ધમાન નગરના સરપંચ રોનિત શાહ, વર્ધમાન નગરના પ્રમુખ રાહુલ મહેતા, દાતા પરિવારના અરવિંદભાઈ વોરા, ધીરજભાઈ પારેખ, ચેતનભાઈ સંઘવી, સુંદરજીભાઈ ગડા, પ્રબોધ મુનવર, મહેન્દ્ર લોડાયાએ ખુલ્લો મૂક્યો હતો। માંગલિક શ્રવણ કરાવતા પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશો વિજય સુરી અને તથા મુનિરાજ શ્રી પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબે ધ્વજારોહણનું મહત્વ સમજાવતા વર્ધમાન નગરની પાવન ધરા ઉપર થઈ રહેલ સુકૃત કાર્યોની પ્રશંસા કરી દાતાશ્રી પરિવારની અંતરની ભાવનાઓને બિરદાવી હતી। તપગચ્છ જૈન સંઘ દ્વારા તારીખ 23ના સવારે 7 વાગ્યે વર્ધમાન નગર મધ્યે વૈયાવચ્ચ કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાશે। રાત્રે ભાવના દરમિયાન 108 આયમ બિલના તપસ્વીઓની અનુમોદના કરવામાં આવશે। સમગ્ર મહોત્સવને સફળ બનાવવા દાતાશ્રી પરિવારો, વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ, યુવક મંડળો, મહિલા મંડળો, ગ્રુપો તથા સર્વે કાર્યકર ભાઈ બહેનોનો જયમત ઉઠાવી રહ્યા છે। આજે વર્ધમાન નગરની અંદર વિમલનાથ દાદાની ધજા 16મી ધજાના પ્રસંગ રૂપે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરેલું છે। આજે ગુરુજીનો નગર પ્રવેશ હતો, કાલે ભક્તાંબર પૂજા, અમારા સ્થવનની હાઉજી ગેમ, પરમ દિવસે 18 અભિષેક, સ્થાનાંતર પૂજા અને વિવિધ આયોજન ધજા ફરકાવશું એવી રીતે 3 દિવસનો મહોત્સવનું આયોજન કરેલું છે। અને આ 3 દિવસનો આયોજનનો લાભ, સંપૂર્ણ લાભ અરવિંદભાઈ મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવાર, હાલ વર્ધમાન નગર અને મૂળ જામનગરના છે, એ પરિવારે લીધો છે। એ પરિવારની વર્ધમાન નગર જિનાલય ટ્રસ્ટ ખૂબ અનુમોદના કરે છે। અને આ સમગ્ર જે 3 દિવસનો મહોત્સવ છે એમાં અમારા ઘણા બધા સાધ્વી ભગવંતો આજે પધાર્યા છે। આપ માહોલ પણ જોઈ શકો છો, બહુ જ વર્ધમાન નગરના લોકોમાં ઉત્સાહનો માહોલ છે। હું વર્ધમાન નગર શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ ભાવિન પ્રદીપભાઈ શાહ। આજે અમારા સંઘમાં વર્ધમાન નગરમાં વિમલનાથ દાદાની 16મી ધ્વજારોહણ નિમિત્તે આજે ગુરુદેવના પાવન પગલાં આજે થયા। સાથે આજે બપોરે મહાકાલી માની આરતી રહેશે
અને આવતીકાલે સવારે ભક્તામર મહાપૂજનનું આયોજન તેમજ બપોરે સકલ શ્રી સંઘની નવકારસી અને રાત્રિ ભાવના પણ રાખેલ છે. એવી રીતે ત્રીજા દિવસે પણ દાદાની જે મેન ધ્વજાનું આયોજન છે, જેના માટે 3 દિવસનું આયોજન કર્યું છે, એ દાદાની ધ્વજાનું આયોજન રહેશે. સવારે 17 ભેદી પૂજા અને 18 અભિષેક રહેશે. સાથે 3 દિવસના દરેક કાર્યક્રમમાં દરેક કાર્યકરો પણ ખૂબ ઉત્સાહથી જોડાયેલા છે. સાથે લાભાર્થી પરિવાર પણ ખૂબ ઉત્સાહથી સાથે જોડાયેલો છે. લાભાર્થી પરિવાર માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવાર પણ ખૂબ ઉમદા ભાવના સાથે દરેક કાર્યમાં સાથે ચિંતલભાઈ વોરા પરિવાર પણ ખૂબ ઉત્સાહ સાથે જ છે. પરિવાર સાથે સંઘના દરેક કાર્યોમાં સાથે જોડાયેલા છે. આ વર્ધમાન નગરની પાવન ધારા ઉપર અમારા વિમલનાથ પ્રભુજીની આજે 16મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે. દરેક ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી યશો વિજય સુરીશ્રીજી મહારાજા સાહેબ તથા ઘણીવર્ય શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ આદિ શ્રમણી વૃંદની શુભ પાવન નિશ્રામાં આ ત્રિદિવસીય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ત્રિદિવસીય મહોત્સવના સંપૂર્ણ દાતા માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા જામનગર હસ્તે ભક્તિબેન ચિંતલભાઈ વોરા વર્ધમાન નગર પરિવારે લાભ લીધો છે. 3 દિવસ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અહીં કરવામાં આવ્યું છે અને સૌ સાથે મળીને આ પ્રસંગની અનેરી ઉજવણીમાં જોડાયા છે.